મહેસાણા કલેક્ટર કચેરીએ કડીના રહીશો દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો છે। નાની કડી વિસ્તારમાં રસ્તાના પ્રશ્નને લઈ હોબાળો કરવામાં આવ્યો। મોટી સંખ્યામાં સોસાયટીના રહીશો ઉમટી પડ્યા હતા। આત્મવિલોપન અને ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। મુખ્ય માર્ગ પર જવા માટે દિવાલ કૂદવી પડે છે। રસ્તાની સમસ્યાનો નિવેડો લાવવા માંગ કરે છે। બીજા બે બેન જોડે જાણીશું કડીના જે છે એમને શું સમસ્યા છે। બેન, આપનું નામ જણાવજો અને તમને શું સમસ્યા આવી છે। મારું નામ જગમોહન લાલુભાઈ છે। મસુલક સોસાયટીમાં રહીએ છીએ નાની કડી। કેવી સમસ્યા આવે છે રસ્તા માટે? રસ્તા માટે અત્યારે રસ્તો બંધ થઈ ગયો છે। છોકરાઓને સ્કૂલે મૂકવા જવાનું બહુ તકલીફ પડે છે। શોર્ટ રસ્તો છે પણ જતે જતે 1 કલાક થઈ જાય છે। કેવી રીતે જાઓ છો? રિક્ષાથી જાઓ છો કે સી રીતે જાઓ? નહીં, ચાલતા જઈએ છીએ। છોકરાઓને બારી કુદાણી લઈ જઈએ છીએ શોર્ટ રસ્તા માટે। 6 નાના છોકરા બાળક માટે હું નાની છે, બારી કુદાણી મૂકી જઈએ છીએ। તો તમે જાણ્યું કે દિવાલ કુદાડીને બી જવામાં તકલીફ પડે છે। બેન, તમે શું કહેવા માંગશો કે કઈ તકલીફ કેવું કઈ તકલીફ અત્યારે ઘણી બધી પડે છે, કેમ કે અમારે આગળ દિવાલ બંધ થઈ ગઈ છે। નાના છોકરાઓ છે એમને પારી કુદાડીને લઈ જવા પડે છે। અમારે ત્યાંથી શોર્ટ રસ્તો 1 મિનિટમાં છે સ્કૂલે પહોંચવા માટેનો, અત્યારે 1 કલાક થાય છે ત્યાં નાના છોકરા સ્કૂલે છે। બીજી બધી વસ્તુ અમારે લોકોને જોબ માટે જવું હોય કે દવાખાને જવું હોય તો પારી કૂદીને જવું પડે છે। અને રસ્તા માટે એકવાર આવ્યા હતા, અમે કર્યું હતું એ લોકોને જાહેર રસ્તા માટે એ લોકો આવ્યા હતા પણ છે ને માપણી કરવા આવ્યા હતા તો એ લઈને નતા એમના સાધનો એમની માં આવ્યા હતા। તમે એવું કહેવા માંગો છો કે માપણી મશીન લીધા વગર આવ્યા હતા માપ કરવા? હા, અમે 2 વાર અરજી કરી, 2 વાર પૈસા બી ભર્યા છે, પણ એ લોકો એકવાર આવ્યા અને માપણી વગર એમના મશીનો સાધનો લીધા વગર આવ્યા છે। તો એમને માપણી મશીન લીધા વગર આવ્યા પછી તમને શું કહીને ગયા એ લોકો? એવું કીધું એમને કે અમે 2 દિવસ પછી આવીશું। આજે મહિનો થઈ ગયો, હજુ પણ કઈ અમને જવાબ મળ્યો નથી। તો તમે જાણ્યું કે માપણી મશીન વગર આવ્યા હતા, 2 દિવસનું કહીને ગયા હતા, મહિનો થઈ ગયો પણ કોઈ ખોજ ખબર લેવામાં નથી આવી। નમસ્કાર મિત્રો, હું મહેસાણાથી રમીલા ભાવસાર। જે કડીનો મુદ્દો છે કે એમની સોસાયટીમાં રસ્તો આલવામાં નથી આવતો, તો એવું કહેવામાં આવે છે કે એ ચૂંટણીનો બી બહિષ્કાર કરવા માંગે છે। આપનું નામ જણાવજો અને તમારી શું સમસ્યા છે એ બી જણાવજો। હલો, બોલો। અમારી સમસ્યા એક છે કે રસ્તો અમને કાયદેસરનો જે હોય રસ્તો આપી દે। અમારી માંગ છે, માંગ પૂરી કરો, નકર અમે ચૂંટણી બહિષ્કાર કરવાની તૈયારી। અને આ તકલીફ તમને કેટલા ટાઈમથી છે? તમે કોઈ અરજી કે એવું કંઈ કોઈને આપેલું? હા, અમે અરજી બધી જગ્યાએ આપી દે। કલેક્ટર આલી, મામલતદાર આલી, ટીડીઓ આલી, બધે અરજીઓ આપી પણ એનું કોઈ રિઝલ્ટ આવ્યું નહીં। માપણી વાળો આવ્યો તો પાછા જે એકવાર આવ્યો, એટલે હવે માપણી માટે આવ્યા અમે અમારી કાયદેસરની માપણી કરી આવે અને કાયદેસર રસ્તો પૂરી। આ કેટલા વર્ષ જૂની સોસાયટી છે? 20 વર્ષ 22 વર્ષ। કેટલા ટાઈમથી આ તકલીફ તમને છે? 4-5 મહિનાથી રસ્તો બંધ કરવાનો। એટલે રસ્તો પહેલા અમને તમને કોઈ બીજી સોસાયટી તમને અવર જવર નથી કરવા દેતી? હવે બંધ કરી નાખ્યો લોકોએ। એ બંધ કરી નાખ્યું। તો હવે ધારો કે ચૂંટણી આવી રહી છે તો તમે શું ચૂંટણી બહિષ્કાર કરશો? હા, અમે ચૂંટણી બહિષ્કાર કરવાનો ચોક્કસ 100%। તો તમે જાણ્યું કે ચૂંટણી બહિષ્કાર બી કરવામાં આવશે, તો આનો જલ્દી નિકાલ આવે એવી એમની રજૂઆત છે સરકાર જોડે। બીજું શું કહેવા માંગશો તમે? બીજું એ જ અમારી તો માગ છે કે રસ્તો અમને કાયદેસરનો જે હોય એ ખોલી આપો, બસ બીજું કશું અમારે જોતું નહીં। અને આ રસ્તો જો ક્લિયર કરવામાં આવે તો ચૂંટણી બહિષ્કાર તમે નહીં કરો? હા, તો અમારે કોઈ ઓબ્જેક્શન જ નહીં, અમારે કોઈ વિરોધ ના હોય તો શું કરીએ? અમારી જે માગ પૂરી થઈ જાય તો અમારે કોઈ પેલું નહીં। અને કડીમાં તો નીતિન કાકા જે કહેવામાં આવે છે, નીતિન કાકા તો અત્યારે કહીશું નીતિન કાકાએ રસ્તાનો કોઈ રજૂઆત ક્લિયર નથી કરવામાં આવે? હા, બોલો। નીતિન, હા, દશરથભાઈ પટેલ। હા, જે અમારા રસ્તાનો પ્રોબ્લેમ છે એમાં અમે પંચાયતમાં મામલતદાર, ધારાસભ્ય, જિલ્લા પંચાયતના અધિકારી, કલેક્ટર સાહેબ આ બધાને અમે અરજીઓ કરી છતાં અમારું કોઈ રિઝલ્ટ આજ તારીખ સુધી આપવામાં આવ્યું નથી। એને જો આ રિઝલ્ટ નહીં આપવામાં આવે તો અમે ઉપવાસ અથવા મરણ ઉપર કલેક્ટરની ઓફિસે બેસી જવાના છીએ આજની તારીખમાં। તો જાણ્યું કે જો રસ્તાનો નિકાલ કરવામાં નહીં આવે તો ભૂખ હડતાલ ઉપર બી બેસવામાં કલેક્ટર ઓફિસે બેસવાની તૈયારીની રજૂઆત કરી રહ્યા છે। મહેસાણાથી